ગુડ મોર્નિંગ. મીઠું બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે નવું આપણો વસ્તુ મમ્મી લાવી છે. કાબર દેખાઈ જઈ છે નેની નેની. મીઠું જય માતાજી. મોર્નિંગ થઈ જઈ 8 વાગી જાય ભાઈ. મીઠું 8:10 ટ્યુશન જવાનું. જય માતાજી. જય માતાજી. ભગવાનના દીવાબત્તી કરવાનું બાકી છે. હજુ નાવાનું આપણો બાકી છે. હજુ ટ્યુશન છે લાગે જવાનું હવે મોડા હાલ જવાનું. હું તમે તો ઉઠ્યા. દૂધ પીધું મોટાથી નહીં બોલાતું. કેટલા કપ પીતા? 2 કપ પીતા. ડાયો થઈ ગયો. હા દાદી હું લાવી ચકલી લાવી. ચકલી છે તે ઉડે ફુર જરો તમે બેગને લઈ લો. રૂમાલ પડ્યો પેલા લુગડા કોડાથી લુવા રૂમાલ તો મોઢું લુવા રૂમાલ પડ્યો અંદર હારો છો કાંગનો કરતી કાલે તૈયાર થઈ ગયા. લેડો હા મમ્મીને કહી દો હર મહાદેવ. ચલો હજુ મીઠું આવીને નાસી કારણ કે હાલ ઉઠાઈ. જય ગોગા કે મીઠું મૂકીને આપણે આવી જઈએ ગયા. તૈયાર થઈ ગયા. હવે આપણે દીવાબત્તી કરવાની છે. પપ્પા હજુ મૂક્યા છે. બીમાર જેવું લાગે છે એટલે આપણે હવે પૂજા આરતી કરી દઈએ ભગવાનની. પછી ફટાફટ ચા નાસ્તો કરી જવાનું ફેક્ટરી. પૂજા આરતી કરી દીધી. હવે આપણે ચા નાસ્તો કરવાનું બાકી છે. મમ્મી શું બનાવી? ચા બા બનવાની તૈયારી થઈ જઈએ. તૈયારી થાય ભાઈ. વાણ બાણ મૂકી જાય. હવે રોટલી વઘારા છે. રોટલી ખાઈ નાસ્તો કરી અને આપણે જવાનું ફેક્ટરી. આપણે નીકળી છે ફેક્ટરી. આવી ગઈએ આપણે ફેક્ટરી. અમારા સાહેબ જો તૈયાર જ છે. કરી આ ટાઈગર નો મળી અને હેડે હવે ફેક્ટરી અંદર. ભગવાનના દર્શન કરી લઈએ પછી જઈએ અંદર. ફેક્ટરીમાં આવી જઈએ. કામકાજ ચાલુ થઈ ગયું. હવે આપણે કરીશું બહુ ફટાફટ. ચા બનશે. ફેક્ટરી બને છે ચા. પપ્પા બનાવે છે ચા. ઇલેક્ટ્રિક કેટલી લાવી દીધી. ડાયરેક્ટ ચા બને એવી મસ્ત કડક ચા બનાવશે કારીગર. ચાની હોટલ ખોલી હોત પપ્પા. એક ચા ના 20 રૂપિયા છે ભાઈ. હા એવી હું પોવાશે વધારે કરો થોડા. શું કેવું? હા દિલીપ સ્પેશિયલ બનાવ્યું. પણ એમને ચાની કેટલી ખોલી હોત શું રે? આમ ચાની કેટલી ખોલી હોય. ચાની કેટલી કરે પછી આવું કા કરો. ચાની કેટલી લઈને બી આવી ઓએ ના આલો. ચાની કેટલી કરી હોય હું તો ઓએ ના આલો. ચાની એવું કોને કીધું? ચામાં પૈસા કમાવાના હોય. ચાની કેટલી રિક્ષા લાવવાનું જો પટેલ. રિક્ષા તો ના પીવડાવે. આપણે રિક્ષા થોડી ચલાવવાની હોય. એ તો ભાઈ મહેનત કરવી પડે. પટેલ અને ચાની રિક્ષા પેલી કેટલી રિક્ષા તો જોવો જ ના. ચાનો ધંધો સારો. બપોરના 12:30 થઈ જાય. હવે આપણે જવાનું થઈ ગયું હોય ટાઈમ ઘેર. એટલે હવે આપણે જઈશું ઘેર.
મશીનો 12:30 થઈ ગયા એટલે ભાઈ ખાવા બેસી. આપણે જઈએ ઘેર. આજ તો એક જ એક્ટિવા હોય એટલે પપ્પાને 2 જણા હંગાત જઈશું ઘેર. હવે હેડે આવીએ ઘેર. ચલો તાણ ક્યાં જઈએ. અને અમારો વિડીયો ગમે તો તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો એટલે અમને પણ મોટિવેશન મળે અને અમે પણ આગળ વધીએ. આવી જાય ઘેર. ખાવાનું બની ગયું હ. પપ્પા ખાવા બેસી ગયા હી. મીઠું ખાવાનું ના પાડે હ. અમે કોક હેચકો બધ્યો હોય ને દાદીએ તે આ જો નાટક કરે. દાદી છોકરો 2 જણા. ખાધું મીઠું તે શું ખાધું? રોજ દાળ ભાત બનાવે? હા એ જો એ મરી જઈ. વાગે 5:30 આપણે કામ કરતા હતા એટલે આપણો ટાઈમ મળે નહીં આજ વધારે જ કોમ ચાલે. હમણાં હાલ બધી તૈયારી થઈ રહી છે સુરત જવાની. પપ્પા ફોન કર્યો વેપારી એ બધું કોમકાજ વધારે. હાલ જ માલ આલીને ઊભા થઈએ. કામકાજ ચાલુ જ છે. બીજું એક મશીન ચાલુ હ, એક મશીન બંધ. કોમકાજ ચાલુ હોય. આગળ જોઈ જોઈએ તમારો બ્લોગ તમને ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ના અમને સપોર્ટ કરતા રહો. વાગ્યા એ વધના 6:30 પોણા 7 જેવા થયા. અને કામકાજ હવે આપણે વધારીએ છીએ. શું કામકાજ ચાલુ હતું. ભાઈ વહેલા ગયા જતો રહ્યો. ઇવન 6 વાગ્યાનો ટાઈમ હોય એટલે 6 વાગે નીકળી જાય. હવે મશીન બંધ કર્યા અને આપણે હવે જઈશું ઘેર. બજારમાંથી થોડું વસ્તુ લેવાનું અને લઈને ઘેર જવાનું. પપ્પા તૈયાર થઈ ગયા. હાથ પગ ધોઈને હવે નીકળીએ ઘેર. ચલો ચલો ઘરે. વાગી જાય 8. આપણે બપોરના દીવા કરી દીધા હી. હવે બેહવાનું ખાવા. અને મીઠું શું બનાવ્યું? મીઠું તમે પકોડી દાદી નહીં ખાધી? ના પકોડી કોને બનાવી તાન? મમ્મીએ પકોડી બનાવી. તમે પકોડી બનાવી ભાઈ? અને બીજું મમ્મી માટે શું બનાવી તાન? અમે શાક. પપ્પા બેસી જાય પકોડી ખાવા. હા બતાવો. આ મીઠું પોણી બનાવ્યું ભાઈ. હા મીઠું તમે પોણી કેવું બનાવ્યું? ખાધું તમે? ટોમેટા સમરાઈ. પાણીપુરી કોણ ખા? ચમ નહીં ખાય? કોણ નહીં ખાય? આ હે દિલીપભાઈ ઘેર બધા બેઠા. ભાભી ને ભાઈ પેલો ફોન મૂકતા જ નહીં. આ જુઓ કાલી કેન્ડી ખાવા બે જુદો ઉનાળો ચાલુ થયો નહીં. હા અત્યારથી કેન્ડી લે. હા ચી લાગે? બાય ચી લાગે? મસ્ત ખોદા. રાતે 11 વાગ્યા. બધાને ભૂખ લાગી છે. પૂરી બનાવી છે. ચિકન પડી હતું ને એ ખાવા બે છે 11 વાગે. આવવાની ચા પી મેળ ના આવ્યો. આ ચિકન નાખી ગયું તે મેળ ના ચાનો. ઊંઘવામાં લોચા થઈ જાય ભાભી એમ કોઈ એટલે દવા દીધું. અમારો બ્લોગ પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અમને સપોર્ટ કરો.